તો ગાઈસ 450 નો શર્ટ બગડી ગયો. બ્લોગ બનાવતી હોય તો વચ્ચે નહીં આવવાનું કીધું છે ને તમને. ના પણ નહીં આવવાનું કહું છું, નહીં આવવાનું. તો પ્રતિકનો શર્ટ બગડી ગયો. હવે ગયો તો વેનિસ લાઈન ટ્રાય કરીશ, જો થશે તો ઠીક છે, નહીં થાય તો કઈ નહીં, પછી ગયો. ગાઈસ અમારા દક્ષુભાઈએ જેનિસના બનાવી આપ્યું છે, કેમ કે આવતીકાલે એમની સ્કૂલની બર્થડે છે. 54 વર્ષ કમ્પ્લીટ થાય છે, ફાઉન્ડેશન ડે છે. તો દક્ષે મસ્ત બનાવી આપ્યું છે જેનિસને. અને ખબર નહીં યાર, આ તો 7 વાગે ઉઠ્યો તું. કેટલા વાગ્યાનો સૂઈ ગયો તો ખબર છે? 3:30 સૂઈ ગયો ને 7 વાગે ઉઠ્યો દીકા. ગુડ ઇવનિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે અમારા જેનિસભાઈ છે ને દૂધ ભાખરી ખાવાનું કહે છે, તો મેં મસ્ત દૂધ ભાખરી બનાવી દીધી છે. અને આજે રાત્રે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. તો અત્યારે મસ્ત જમી લઈએ પાછા. અત્યારે ગેસ્ટ આવે છે, ગેસ્ટ જાય એટલે કાલે બપોરે અમારે જવાનું છે નડિયાદ. તો એ પેકિંગ કરીશ, પેકિંગ કરીને હેર વોશ કરીશ, નાઈશ ધોઈશ, એટલે સવારે મારે ટેન્શન નહીં. પછી સવારે મારે બ્લોગ એડિટ કરવો હોય ને તો કરાય એમ. આ જોની એટલું બધું ના હલાવાય, એટલું બધું ના હલાવાય. જા ડીશ લઈ જા, ફટાફટ જમી લે. એ બધું એક આમ પેલું એ થઈ જશે ગાઈસ. કિચનને ઇગ્નોર કરજો કેમ કે રસોઈ બને છે, જમવાનું બાકી છે. અને આ છે મારા લડ્ડુ ગોપાલનું જમવાનું. તો ચલો મારા લડ્ડુ ગોપાલને ભોગ ધરાવી દઈએ આજે. ચાલો લડ્ડુ મારા છોકરાને. ગાઈસ તમે જોઈ શકો છો આ જેનીસે કલર કાઢી નાખ્યો મારા છોકરાનો. ના વિડીયોમાં જ બોલ, શું કર બોલો. મેં આજે ખાઉં છું. હા એ કન્નુ બી ખાય. હા કન્નુ બી ખાય. કન્નુ ખાય તો મેં ખાઉં. એ ઢોળી જશે, તારી ભલી થાય. કન્નુ ખાય તો મેં ખાઉં. હા હે જમી લો, ખાઉં તો કન્નુ ખાય. ચાલો ચાલો જમી લો. આ ઢોરીશ તું. એ ભગવાન ધમાલ ના કરીશ, તું ઢોરા છે. ફટાફટ જમવા બેસી જા. ચાલ મારા લાલજીને હું જમાડી દઉં. ચાલો ગાઈસ, હા બેસી જા. ચાલ આપું છું. હા 1 નંબરની ડીશ આપી દઉં. ચાલ બેસી જા. એટલું સૂઈનો ઉઠ્યો તોય સૂઈ ગયો ભાઈ સાહેબ. ગાઈસ અમારા દક્ષુભાઈએ જેનિસના બનાવી આપ્યું છે, કેમ કે આવતીકાલે એમની સ્કૂલની બર્થડે છે. 54 વર્ષ કમ્પ્લીટ થાય છે, ફાઉન્ડેશન ડે છે. તો દક્ષે મસ્ત બનાવી આપ્યું છે જેનિસને. અને ખબર નહીં યાર, આ તો 7 વાગે ઉઠ્યો તું. કેટલા વાગ્યાનો સૂઈ ગયો તો ખબર છે? 3:30 સૂઈ ગયો ને 7 વાગે ઉઠ્યો દીકા. તો ચલો હોમવર્ક ફિનિશ કરો બેટા. કાલે ટિફિનમાં શું આપું મારા દીકા? ભાત બનાવી દો મસ્ત. હે તો રોટલી વાર લઈ જજે. ના તો રોટલી વાર લઈ જજે. મમરા લઈ જા. મમરા વઘાર દઉં મસ્ત. ઓકે મમરા તો છે, હું વઘાર દઈશ સવારે સરસ. હા મમરા લઈ જજે. એકદમ તીખા બનાવ કે મોરા? તીખા. સારું ચાલો ચાલો બે આ બધું સાફ કરો. જો ક્રાફ્ટિંગ માટે આખો બેડ ગંદો કર્યો છે ગાઈસ, આખો બેડ ગંદો કર્યો છે. એટલે મૂકી દે ચાલો. અને આ જો ડોલ, ગંદી ડોલમાં કચરો નાખે, ફેંકી દેવાની ડોલ છે એમાં લોકો કચરો નાખે છે. અને આ શું કર્યું જેનિશા? લ્યો બોલો લ્યો, અમારા જેનિશભાઈના તો કામ જ કંઈક અલગ છે. ગાઈસ હું તમને મારી બાલ્કની બતાવું. આજે વાવાઝોડું વરસાદ આવ્યો છે ને તો એટલી ગંદી બાલ્કની થઈ ગઈ છે ને. આજે જ સવારે મેં મસ્ત બાલ્કની ધોઈ. બોલો મેં કીધું કપડાં સુકવવા છે ને નવા, તો સરસ મજાની ધોઈને પછી હું સૂકવું. આખી તમને બતાવું, લાઇટ કરું તમને, ખાલી મારી બાલ્કની બતાવું કેટલી ગંદી થઈ છે. જોઈ લો, હજી સવારે જ મેં ધોઈ છે. સવારે એકદમ ચક્કા જેવી કરી છે. તમે જુઓ કેટલું ગંદુ થઈ ગયું. બાપરે, બધી મારી મહેનત પાણીમાં ગઈ. ઓ માં, આટલું જલ્દી ખાઈને આવી ગયો? આય હાય. અરે ખાધું કે પછી ડોચા માર્યા? બધું ખાઈ ગયો? આટલું જલ્દી ન ખવાય, આરામથી ખવાય બેટા. સારું. હજી આ કેટલી ઊંઘ આવે છે ઊંઘણસિંહ. ચાલો હેડો. ઓકે ગાઈસ, બધો મારો સામાન છે. અડધો મારો છે, અડધો પાર્લરમાં આપવાનો છે. જે પેલું બ્રોચ ને એવું નાખ્યું હોય ને તે તો કાલે આપી આવીશ. બોલો આ મને કેવો ખસેડીને લઈ જાય છે, ઢહેડીને લઈ જાય છે મારી ટી શર્ટ પકડીને. બોલો એટલે હમણાં મહેમાન આવે છે, બધું ચોખ્ખું કરવું પડશે. મહેમાન આવે છે. આ જોઈ લે, ફિનિશ કરી નાખી પ્રતિક. આને તો દૂધ ભાખરી 4 ભાખરી હતી. ગુડ બોય. માં લાલજી પૂરું નહીં કરતો. આ રે માં લાલજી ની ખાઈ જા. આ રે માં લાલજી નું ખાઈ જા. કન્નુએ ખાઈ લીધું, એનો પ્રસાદ તો ખાવો પડે. હો
અને પ્રતિક માટે મેં થૂલી બનાવી દીધી હતી, તો પ્રતિક થૂલી ખાઈ લે છે. ચાલો હવે બધું સાફ કરી નાખું, હમણાં ગેસ્ટ આવે છે. અને બસ બધા આજે તો નવા નવા કપડાં ધોઈ અને સૂકવી દીધા. પણ મોટો કાંડ થઈ ગયો, મોટો કાંડ. કેમ કે મારા બ્લાઉઝ 2 ગાઉન સાડીઓ તો મેં ડ્રાય ક્લીનમાં આપી દીધી, પણ 2 બ્લાઉઝ મેં ધોયા હતા સરસ, તો મેં સૂકવ્યા હતા ઉપર, અને પ્રતિકનો વ્હાઇટ શર્ટ નીચે સૂકવ્યો હતો. તો ઉપરથી ગ્રીન અને રેડ ટીપા પડીને પ્રતિકની શર્ટની બેન્ડ બજાઈ ગઈ. બોલો, આખો કેવો ગ્રીન અને રેડ શર્ટ થઈ ગયો. હે પ્રતિક? કેટલાનો શર્ટ હતો બગડ્યો? 450 નો શર્ટ હતો. તો ગાઈસ 450 નો શર્ટ બગડી ગયો. હું બ્લોગ બનાવતી હોય તો વચ્ચે નહીં આવવાનું કીધું છે ને તને? ના પણ નહીં આવવાનું કહું છું, નહીં આવવાનું. તો પ્રતિકનો શર્ટ બગડી ગયો. હવે ગયો તો વેનિસ લાઈન ટ્રાય કરીશ, જો થશે તો ઠીક છે, નહીં થાય તો કંઈ નહીં, પછી ગયો. અને મારા જેનીશભાઈ મને બોલાવે છે. શું કામ છે ભાઈ? બોલ. તુમ્હે તુમ અગર મુझसे रूठे, हाय हाय, तुम्हें तुम अगर मुझसे रूठे, रहे साथ जब तक ये बंधन ना टूटे, ये दिल दिया है, ये वादा किया है, रहूंगी सदा, ये रातें, ये मौसम, नदी का किनारा, ये चंचल हवा, में ये मिलकर कभी हम ना होंगे जुदा, ये रातें, ये मौसम, नदी का किनारा, प्यार प्यार कहना है, आज तुमसे ये पहली क्या बंद है ये? The next day. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ બીજો દિવસ છે. ગઈકાલે ગેસ્ટ આવ્યા હતા તો બ્લોગ બરોબર બન્યો નહોતો વધારે, એટલે અત્યારે બીજો દિવસ ચાલુ છે. અને સવારમાં તમે જુઓ 7:45 થયા છે. અત્યારે જેનીશ ઉઠે, ચા પીવે, એના જગ્યાએ આજે 7 વાગ્યાનો ઉઠી ગયો છે અને ઉઠીને ધાબડો બાબડો ઓળીને ગેમ રમવા બેસી ગયો છે. કેમ ભાઈ, જલ્દી પરવારો. આજે આપણે 1 વાગે જવાનું છે, નડિયાદ જવા નીકળવાનું છે આજે. જેનું આજે તારે સ્કૂલે નવા કપડાં પહેરી જવાના? દક્ષુ ભાઈઓ નવા કપડાં પહેરી ગયા, મસ્ત લાગતો તો. તો તું બી નવા પહેરી જવાનો એમ? તારો ફોન ચાર્જિંગ કર્યો? કેમ કે ગાડીમાં ફોન જોઈશે, બહુ લોંગ ડિસ્ટન્સ છે. ઓ બાપા, શું થયું? 4 કલાકનો રસ્તો છે. 4 કલાકમાં આપણે જોશે ને? મોબાઈલ નહીં જોઈએ? અરે શું થયું? કેમ એવી આંખો કરે છે? હા ગાંડો. તો ગાઈસ ઘરની હાલત જુઓ, બહુ જ ઘર ગંદુ છે. હવે ચાલો સાફ કરીએ. ચાલો ગાઈસ, અમારા જેનીશભાઈ મસ્ત રેડી થઈ ગયા છે સ્કૂલ જવા માટે, અને સુરત દાદાને પગે લાગે છે. હજી જમવાનું બાકી છે તોય બેગ એને પહેરી લીધી. બસલા ભગવાન જોડે ના જવા, ચંપલ લઈને આમાય. અરે અત્યારે ક્યાં સ્ટન્ટ કરવો છે? આવી જાય. ચાલ તો ચંપલ પહેરીને કોણ પગે લાગે બેટા? ન લગાય, બહુ પાપ લાગે. બેસી જાય. ચાલ લે. હા બસ, શૂઝ પહેરીને નહીં લાગવાનો, શૂઝ કાઢીને પછી પગે લાગો. ગુડ બોય. ચાલો બેસી જાઓ. રેડી? હવે પાછા શૂઝ પહેરો, હું તમને જમાડ દઉં. ગાઈસ કોમેન્ટ કરજો અમારા જેનીશભાઈ હીરો લાગે છે કે નહીં. હે જેનુભાઈ, હીરો લાગે છે ને? સેક્સી બોય લાગે છે, સેક્સી બોય. હેર બગડે છે લા, કેમ એમ કરે છે? ગાઈસ ભાઈ ખાવાની ના પાડે છે. એક જ બાઈટ ખાધું ને હવે કે મારે નહીં ખાવું. તબિયત સારી છે બેટા? પેટમાં દુખે છે તો કેમ એમ કરે? ના કેમ પાડે છે? શું થાય છે? કેમ નથી ખાવું? પેન્ટ કાંઈ ભીની નથી. હવે તું તો જો થોડી ભીની છે, કાલે ધોયેલી છે બેટા. ચોમાસામાં ના બી સુકાય, તાપ જ ક્યાં આવે છે તો સુકાય. થોડીક જ ભીની છે, એમાં હું. જા પીપી કરી હોય તો પીપી કરી આવી જા. જો આવી ના જાય, ચેન સરખી રીતે બંધ કરજે. હા
હજી વાર છે તારે બહુ 15-20 મિનિટની વાર છે. શું રેડી થઈને બેસી ગયો? એ ડીઓ લગાવી દે. આય હાય લે હા કેચ ના થયો યાર, એવું થોડી ચાલે યાર. પાછો જેનું કચ કરશે ગાઈસ જોજો. ઓ વાવ ચાલો ડીઓ લગાવી દો અને એકદમ સ્માર્ટી બોય બની જાઓ. એ એટલો શું લગાવવાનો, થોડો થોડી લગાવાય, આમ લગાય જરા સ્પ્રેમાં. હાય હાય બસ ચાલો તો ગાઈસ અમારા જેનીશભાઈને ચાલો હવે નીચે મૂકી આવીએ. કપડાં બિલકુલ બગાડતો નહીં હા, આપણે એને સાંજે હા ધ્યાન રાખજે. ચાલ જોવાની જરૂર નથી, ચાલ ને નીચે. ટાઈમ છે 10 મિનિટનો. હા ટાઈમ જ છે 10 મિનિટનો હજી. તો હું વળી તે અને ડીઓ લગાવવાથી કઈ લાય બળતી હોય કુછ બી કઈ ના બરે. હા હે તો પેલા એમાં ને રીલ બી કેટલી વાયરલ થઈ જઈ નહીં જીનું. ચાલો અમે જેનીશભાઈને અમે નીચે મૂકીને આવીએ ગાઈસ, કેમ કે આજે ભાઈએ નવા કપડાં પહેર્યા છે ને એટલે મારે નીચે મૂકવા જવું પડે જરા. મારા છોકરાને એમને એમ ના મૂકી દેવાય કે જનું. મારા છોકરાને કઈ ઉપાડી જાય તો ઉપાડી જાય તો મારા છોકરાને કઈ ઉપાડી જાય તો શું થયું? કાજુ બદામ બહુ બધા મૂક્યા છે આજે, તે ખાધું નથી એટલે ભૂખ લાગશે. હા આટલો ડબ્બો ભરીને મૂક્યા, ડબ્બો ભરીને. તો ચાલો આવી ગયું. ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર. ચાલો નથી આવી હજી. પડી જઈશ ધીમે જેનો ઉભો રે. હે ભગવાન આ છોકરો તો જો હારો ઉભો રે. કહું છું ભાગ્યો બા, હું મૂકવા જઉં છું એને તોય ભાગ્યો. આજે એને નવા કપડાં પહેરે છે ને એનું એક્સાઇટમેન્ટ છે ને ભાઈ. આજે નવા કપડાં પહેરે છે ને એનું એક્સાઇટમેન્ટ છે ને. ખાધું બી નહીં નવા કપડામાં બોલો. અને હજી મેં સોનાની બુટ્ટીઓ કશું પહેર્યું નથી, હમણાં પહેરી લઈશ પાછું. ગાઈસ નીચે આવીને ભાઈએ ફોટોશૂટ કરી લીધું પણ હજી વેન આવી નથી બોલો. નહીં ગેટની બહાર જવાનું જ નથી થતું. ઓકે અને વરસાદ હોય ને ત્યારે ગેટની બહાર નહીં આવવાનું, અંદર આવશે વેનવાળા કાકા. શું કીધું? ઝો લાઈન એમ. હા ઝો લાઈન. જો મારા જેનીશને યાર નોઝી પર શું થયું ગાઈસ બતાવજો ને. મારા જેનુને કેવું નોઝી પર થઈ ગયું બતાય ને નોઝી પર. આટલી ઝીણી એ પડ્યો કપડાં બગાડીશ તને સાચું કહું. હા પેતરા જો ખાલી એના પેતરા. સફાઈ મારવાની આજે તો નહીં મારવાની સફાઈ. ટીચરે કીધું બધું લીધું છે ને. અચ્છા મને પેન્ટ બહુ ગમે છે ને. ગાડી આવી, અમારા જેનીશભાઈની વેન આવી ગઈ ગાઈસ. અમારા જેનીશભાઈની વેન આવી ગઈ. બાય બાય, રાધે રાધે. ઓ બાય ભરે જો. બાય જેનુ, બાય. ગયા અમારા જેનીશભાઈ સ્કૂલે.